प्यारा प्रिय आत्मजनो, आजे जय गिरनारी जय माताजी। અને આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ છે ને એક સુંદર અને દેદીપ્યમાન અતિ પૌરાણિક નાગદાદાનું મંદિર, જેમને રગતિયા બાપા કહેવામાં આવે છે, એવા સુંદર સરસ મજાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવવાના છે, માટે તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, બરાબર। તો આપણે હવે આપણી આસ્થાની યાત્રા ચેનલને ધીરે ધીરે આગળ મંદિર તરફ વધારીએ છીએ। આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, ક્યાં આવેલું છે, એ બધુંય તમને દર્શન કરાવું છું। સુંદર સરસ મજાનો દેદીપ્યમાન રસ્તો છે, જેમને તમે જોઈ શકો છો। અને આંબાની અંદર કેરી પણ બહુ સુંદર સરસ મજાની આવી ગઈ। અને આ છે ને એ તમારે જૂનાગઢથી વંથલીથી આગળ માણેકવાડા તરફ જાઓ ને તો ત્યાં આ મંદિર આવે છે। એડ્રેસ એનું પાકું તમને ટ્રાન્સક્રિપ્ટની અંદર લખી દઈશ। અમારી ચેનલ છે એ અતિશય જૂના પુરાણા મંદિરો, ગુફાઓ, પર્વતો, સાગરો આવું જ બધું બતાવે। જો તમને આવા વિડીયા ગમતા હોય તો અમારી ચેનલને તમે ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરશો ભૂલશો નહીં, અને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો આવા ને આવા વિડીયા તમારે જોવા હોય તો। હવે આપણે રગતિયા બાપાનો ઇતિહાસ થોડો જાણીએ। આપણે તો એમાં સમર્થ નથી, પણ જે પૂજારી પાસેથી વલ્લભ બાપા પાસેથી બહુ મોટી ઉંમરના છે એમની પાસેથી જાણવા મળ્યું કે ગિરનાર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર તાલુકાનું પેઢાવાળા ગામની અંદર એક વણી પરિવાર, એટલે કે એની સરનેમ હતી વસા પરિવાર આ બાપાની સેવા કરતો। ને બાપા 3 ભાઈઓ નાગરાજ અને એમના એક બેન નાગકન્યા। એકનું નામ રગતિયા બાપા, એકનું નામ માલ બાપા અને એકનું નામ ખુંભણિયા બાપા, અને એક બેન એનું નામ હતું કાળીના, બેનનું નામ। આ પરિવાર ખૂબ સેવા પૂજા કરતો, એટલે બાપા એના ઉપર પ્રસન્ન થયા અને બાપાએ કીધું કે મારે ગિરનારના દર્શન કરવા માટે જૂનાગઢ તરફ જવું છે। તો વસા પરિવાર પણ એના માટે એની સાથે જ તૈયાર થાય છે। તૈયાર થાય એટલે બાપાએ શરત રાખી, જો તમે સાથે આવો છો હું તમારી પાછળ ને તમે આગળ ચાલો, પરંતુ તમારે પાછળ ફરીને જોવાનું નહીં। જો પાછળ ફરીને જોશો ને તો હું ત્યાં સ્થિર થઈ જાય, ત્યાં જ બિરાજમાન થઈ જાય। એટલે આ લોકો આગળ બધા ચાલે છે, પાછળ રગતિયા બાપા, માલ બાપા, કુંભળિયા બાપા અને નાગકન્યા આ બધા ચાલતા છે। જેવી ઓજત નદીએ પહોંચે તો નદીમાં પૂર આવેલું હતું પાણી, એટલે આ લોકો તો બધા તરીને નીકળી ગયા। ત્યારબાદ ફરી અને સામે કાંઠે જઈને જોવે છે કે રગતિયા દાદાનો પરિવાર આવે છે કે નહીં। ત્યાં શરતનો ભંગ થયો, એટલે ત્યાં બાપા રોકાઈ ગયા। એ કણજા ગામની બાજુમાં ઓજત નદીના કિનારે રગતિયા બાપા બેઠા છે, અને વસા કુટુંબના કુલ દેવતા તરીકે એમની પૂજા થાય છે। હવે વસા કુટુંબને બાપાએ કીધું કે હવે તમે મારી ચિંતા છોડો અને તમે મારા કર એટલે આપણી ભાષામાં નિવેદ જ્યાં સુધી નૈવેદ્ય નહીં કરો ત્યાં સુધી તમારે મારા દર્શન માટે આવવાનું નહીં। માત્ર દિશાએથી દીવો કરીને દીવાના દર્શન કરી લેજો। અને હાલની તકે પણ આ વસા પરિવાર છે પહેલાં પોતાના ઘરે ઉજવણી કરી અને પછી જ દાદાના દર્શને આવે છે। અપાર અડગ અવિચલ શ્રદ્ધા રાખે છે। આ પરિવાર ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરે છે બાપાના। ત્યારબાદ રગતિયા બાપાના આશીર્વાદ આ પરિવાર ઉપર સદાને માટે છે। અત્ર તત્ર સર્વત્ર દેશ વિદેશથી, જૂનાગઢ, ગુજરાત અને દેશ વિદેશ કીધું એટલે બધું આવી ગયું ને, દરેક જગ્યાએથી માણસો દર્શન કરવા આવે છે। પછી એક વાણંદ જ્ઞાતિમાં એક ટાટમિયા અટક આવે છે। એ ટાટમિયા અટકની અંદર કોઈ વડીલો હશે એને મોટી રસોડી થઈને, રસોડી મળતી નથી, માટે એને રગતિયા બાપાની માનતા રાખી, અને એ માનતાની પરિપૂર્ણ થઈને રસોડી મટી ગઈ અને સારું થયું। એટલે એ ખુંભળી ગામના હતા ટાટમિયા પરિવાર, એટલે એને બાપાને પ્રાર્થના કરી કે ખુંભલિયા દાદા તમે અમારા ગામમાં પધારો। એટલે ખુંભલિયા દાદા છે એ ખુંભળી ગામે લઈ ગયા। ત્યારબાદ સોની લોકોની અંદર રાણીંગા કુટુંબ છે।
રાણીંગા કુટુંબની અંદર વડીલોએ પ્રાર્થના કરી બાપાને, માલ બાપાને, કે તમે માણેકવાડા હાલો. એટલે ત્યાં માલ બાપા માણેકવાડા બિરાજમાન છે. રગતિયા બાપા કણજા પાસે ઓજત નદીના કિનારે, કુંભલિયા દાદા છે કુંભળી ગામે, અને માલ બાપા છે એ માણેકવાડા, અને એમના બેન છે કાળીના, એ વંથલીની અંદર બિરાજમાન છે. એનું મોટું એવું સ્થાનક છે. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ બાપાના આશીર્વાદ લેવા માટે આવે છે. આવી સુંદર સરસ મજાની જગ્યા છે. તમને એમાં બધું બતાવી દઉં, દર્શન કરજો. ખાસ જૂનવાણી સાધુ સંતનો કોઈ ધૂણો છે, એક પીરની દરગાહ છે ત્યાં, પછી નાગેશ્વર મહાદેવનું મંદિર છે. હવે રગતિયા દાદાને એ તો બધી તમને મેં ઇતિહાસ કથા કહી દીધી કે માણેકવાડા, કુંભળી અને કણજા આ ત્રણેય જગ્યાએ ત્રણેય. પહેલાં તો વંથલીની અંદર છે ને કોઈને સર્પદંશ થતો જ નહીં, થાય ને તો પણ કોઈને મૃત્યુ ન થતું, આવું સાંભળેલું છે આપણે. અને શ્રાવણ મહિનામાં તો અહીં જબરજસ્ત મેળો ભરાય છે પાંચમને દિવસે, અને બાપા દર્શન પણ બધાને આપે છે. અને રાજકોટની અંદર જાણીતા ઉદ્યોગપતિ મિત્તલભાઈ વસા અને એના પરિવાર દ્વારા નાનું મંદિર હતું, એમાંથી મોટું મંદિર બનાવી દીધું, હોલ બનાવ્યો, રૂમ બનાવ્યો છે. ખૂબ સુંદર સરસ મજાની વ્યવસ્થા છે. અને થાળી વાટકાથી માંડીને 500 માણસનું રસોડું હોય ત્યાં સુધીમાં કંઈ વાસણ પણ ઘટે એમ નથી, એવું સુંદર સરસ મજાનું બધું આયોજન વસા પરિવાર મિત્તલભાઈ વસાએ બધું વસાવેલું છે. અને ખૂબ સુંદર, થોડીક જગ્યા જે ઘટતી હતી એ પણ વેચાતી લઈ લીધેલી છે. ખૂબ સરસ મજાની જગ્યા છે. એક વખત ચોક્કસ દર્શન કરજો. અને અત્યારે પરસોત્તમ મહિનામાં જો વન ભોજન કરવા તમારે જવું હોય તો આનાથી બેસ્ટ જગ્યા તો બીજી કોઈ મારી ધ્યાનમાં નથી. પણ કચરો નહીં કરવાનો, પ્લાસ્ટિક કરવાનું નહીં, નહીં તો તમે નાગના અપરાધમાં થશો. અને જેમ મનુષ્ય કુળ હોય, રાક્ષસ કુળ હોય, પિતૃકુલ હોય, એ જ રીતે એક નાગરાજનું પણ કુળ હોય કે 7 જન્મ તો સુધી તમને છોડે નહીં. નાગનો કોઈ અપરાધ કરો ને તો, માટે ત્યાં કોઈ અપરાધ નહીં કરતા, એ ખાસ ધ્યાન રાખજો તમે. અને દર્શન કરવા લાયક સ્થળ છે ને, એકદમ શાંત, બાજુમાં ઓજત નદી કલકલ કલકલ વહી જાય છે. અને તમને પક્ષીઓના અવાજો સંભળાણા છે. આરતીના દર્શનનો લાભ લીધો, એમાં થોડો મારો અવાજ ધીરો થઈ ગયો છે, પૂરું નહીં સંભળાણું હોય, બરાબર. એટલે ખૂબ આનંદ કરેલો છે. ને આને જો પોતાનું બાળપણ યાદ આવ્યું છે, એની બેનપણી ઓલે છેડે છે ને આ અહીંયા છે, ફોટા પડાવવા માટે જાય છે. જો તમે, આને એનું બાળપણ યાદ આવી ગયું છે. જો આટલીક જગ્યામાંથી જશે અને પડશે પછી. જો એ જોયો. હવે તમે ફોટા પડાવો એટલે હું આમ જાઉં છું, બરાબર. જય ગિરનારી. હાલો. એટલે આવું સુંદર સરસ મજાનું દ્રવ્ય છે, દર્શનિક સ્થળ છે, દ્રવ્ય નહીં. પણ તમે અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અમારી કોઈ ભૂલચૂક હોય તો કહેજો. અને આવા ને આવા અમારી ચેનલ છે ને આસ્થાની યાત્રા, એ જૂના વાવ, કૂવા, તળાવો, બાગ બગીચાઓ, દેવાલયો, મંદિરો, આશ્રમો, ગુફાઓ, કંદરાઓ, બાગ બગીચા, આવું બધું જૂનવાણી જ બતાવે છે. જો તમને આવું બધું ગમતું હોય, અમારા વિડીયા ગમતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે રગતિયા બાપાના દર્શન કરીએ છીએ. હરિ ઓમ નમોસ્તુ સર્વેભ્યો જે કે ચ પૃથિવી મનુ જે અંતરિક્ષે જે દિવિતેભ્ય સર્વેભ્યો નમઃ. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. નવકુલ નાગ દેવતાભ્યો નમો નમઃ. ચાલો, જય ગિરનારી, જય માતા.